ભરૂચમાં ઇન્સ્ટાગ્રામ ગ્રુપમાં હિન્દુ ધર્મની લાગણી દુભાય તેવા કૃત્યો કરનાર 3 આરોપીઓની અટકાયત કરાઈ। સોશિયલ મીડિયાના સદુપયોગ કરવાને બદલે દુરુપયોગ કરનાર 3 આરોપીઓને પોલીસ કાયદાનું જ્ઞાન આપી જેલ હવાલે કર્યા। સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર આજના યુવાનો શું લખી રહ્યા છે, શું પોસ્ટ કરી રહ્યા છે તેનું ભાન રહેતું નથી, જેના પગલે તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર હિન્દુ ધર્મના આરાધ્ય દેવી દેવતાના નામે બીભત્સ અને અભદ્ર ગાળો લખનાર 3 આરોપીઓ સામે ઇન્સ્ટાગ્રામ આઈડીના આધારે ગુનો દાખલ કરવામાં આવતા પોલીસે 3 લોકોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી છે। બનાવની મળતી માહિતી અનુસાર ભરૂચના સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ બાબતે ફરિયાદ નોંધાઈ, જેમાં ફરિયાદીએ આક્ષેપ કર્યા કે ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર એક ગ્રુપમાં કેટલાક અન્ય ધર્મના લોકો હિન્દુ ધર્મના આરાધ્ય દેવી દેવતાઓના નામ સાથે ઓડિયો વોઇસ તથા મેસેજથી જાહેરમાં હિન્દુ સમાજની લાગણી દુભાય તેવું કૃત્ય કરતા હોય, જેથી પોલીસ આ પ્રકરણમાં તાત્કાલિક ગુનો દાખલ કરી ઇન્સ્ટાગ્રામ પર હિન્દુ સમાજના દેવી દેવતાઓને અપમાનિત કરી ગાળો ભાંડી રહ્યા હોય તે બાબતે તપાસમાં આરોપી મોહમ્મદ વાહિદ સાજિદ હુસેન તથા મોહમ્મદ હસન સોહેબ બાબા શેખ, મિર્ઝા મોહમ્મદ સામી, મોહમ્મદ યુસુફ શેખના ઇન્સ્ટાગ્રામ આઈડી પરથી હિન્દુ સમાજની લાગણી દુભાય તેવા કૃત્ય કરતા મેસેજ મળી આવતા ત્રણેયની ધરપકડ કરી કડક પૂછપરછ કરતા તેઓએ ગુનો કબૂલાત તેમના મોબાઈલ સાથે ધરપકડ કરી આવું કૃત્ય કરવા કહીએ પ્રેરિત કર્યા છે કે કેમ સહિત સમગ્ર મામલે ઝીણવટભરી તપાસ કરી કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની કવાયત હાથ ધરી। ઇન્સ્ટાગ્રામ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર એક ગ્રુપમાં 4 જેટલા ઈસમોએ હિન્દુ દેવી દેવતાના સંબંધમાં બીભત્સ ટિપ્પણીઓ કરેલી અને ગ્રુપમાં જોડાયેલા અન્ય હિન્દુ ઈસમોને વ્યક્તિઓને મા બેન સમાણી ગાણો સંબોધતી ટિપ્પણીઓ કરેલી। તો એ અનુસંધાને ગઈકાલે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ હકીકત આપતા કોમી વૈમનસ્ય ફેલાય એવી પ્રવૃત્તિ કરવા સબબ 4 ઈસમોના વિરુદ્ધમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે અને તે અનુસંધાને સાયબર ક્રાઇમના પીઆઈ શ્રીએ તપાસ કરતા એમાં પુરાવા મળતા 4 પૈકી 3 આરોપીઓ જે છે એમની ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલી છે। આ જે 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે ત્રણેય ભરૂચ શહેરના રહેવાસી છે। એમાં એકનું નામ છે મોહમ્મદ વાહિદ સાજિદ હુસેન, બીજો એક આરોપી જે છે એ છે મોહમ્મદ હસન સુહેલ બાબા શેખ અને ત્રીજો એક આરોપી જે છે પકડાયેલો છે એ મિર્ઝા મોહમ્મદ સાની મોહમ્મદ યુસુફ શેખ। આ રીતના 3 આરોપીઓની ધરપકડ ગુનાના કામે કરેલી છે। આવું કરવા પાછળનો એમનો આશય શું હતો અને આવું કરવા માટે એમને કોઈએ પ્રેર્યા છે કે કેમ એ સંબંધમાં એમની ઝીણવટપૂર્વક પૂછપરછ કરવા માટે આજે આરોપીઓને નામદાર કોર્ટમાં રજૂ કરી એમના રિમાન્ડ મેળવવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી।